અહીંથી દેવ થવાના છે. બીજા ભાવમાં તીર્થંકરના પુત્ર તરીકેનો અવતાર છે. બીજા ભાવમાં સ્વર્ગ છે. ચોથા ભાવમાં તીર્થંકર થઈને કેવળ પામીને મોક્ષ જવાનું છું. આ ભાઈએ પૂછ્યું, અરે મારે શેઠે પૂછ્યું એટલે જવાબ આપી છે. તમે મારે તો બધા શેઠ જ કહેવાય ને, બધા મોટા. હે શું કીધું? હું આવી વાત ન કહેવાય. આ તો બેને આમાં લખ્યું છે એથી જરી કહ્યું બાપુ, એથી ઝીણી વાતો તો બહુ આગી છે. અમને તો અંદર પ્રત્યક્ષ થઈ ગયેલી છે, પણ હવે જીવન છે જ થોડું. ત્યાં સુધી આ વાત આવશે પછી તો સ્વર્ગમાં જવાનું છે. દેવલોકમાં વૈમાનિક દેવ છે. દેવ ચાર છે. વસી રહ્યા છે સ્વર્ગપુરી ને ધામ જો, વૈમાનિક સ્વર્ગે ગુરુજી મારા વિરાજતા. ઇન્દ્ર સરીખા શોભી રહ્યા એ દેવ જો, વિદેહમાં સ્વર્ગેથી ગુરુજી પધારતા. શ્રીમંદર નાથના ધ્વનિના સુણે નાદ જો, વૈમાનિક સભામાં ગુરુજી તારા બેસના. પ્રભુ દર્શને ભક્તિ ભરાય નાજો, ઇન્દ્ર સરીખા શોભી રહ્યા જે દેવ જો. ગુરુદેવ આવે, ગુરુદેવની ઘણી યાદ આવે, અમારે શું કરવાનું? યાદ આવે તો ગુરુદેવે જે માર્ગ બતાવ્યો, માર્ગ ગ્રહણ કરીને એનો અભ્યાસ કરવો. એ વારંવાર ગુરુદેવે જે કીધું છે એને યાદ કરવું. માર્ગ બતાવ્યો, અંતર આત્મામાં દ્રષ્ટિ કરવાનું, એ અંદર ઓગાળવું, એને વિચારવું, એનો અભ્યાસ કરવો. એ કરવા જોઈએ. જે ગુરુદેવે કીધું ચોખટ એકદમ ખુલ્લે ખુલ્લું કરી દીધું છે. બધા ક્રિયાકાંડમાં અને શુભ ભાવથી ધર્મ એમાં એકદમ અંતર દ્રષ્ટિ ને દ્રવ્ય દ્રષ્ટિ બતાવી દીધી, સ્વાનુભૂતિ બતાવી, અને વર્ષો સુધી વાણી બતાવી. તીર્થંકર જેવું કામ કર્યું પંચમ દ્રવ્ય ગુણ કાર્યને કોઈને શંકા ન રહી. પડખા ખુલ્લા કર્યા. એક જ મંત્ર ગુરુદેવ આપ્યો છે, નાયક આત્માને ઓળખ, સ્વમાં એકત્વ બુદ્ધિ પરથી વિભક્ત થઈ ગયા. તો એ જ માર્ગ છે સ્વાનુભૂતિ. મિથ્યાત્વ ભાવે મુઠ થઈ નિજ તત્વ નહીં જાણ્યું. અરે આપી ક્ષમાએ દોષની આ પરિભ્રમણ ટાળો. હવે સમ્યકત્વ આદિક ધર્મ પામું, તુજ ચરણ આશ્રય વડે. જય જય થજો પ્રભુ આપનો સૌ, ભક્ત શાસન નાથ હૈ. જય જય થજો પ્રભુ આપનો સૌ, ભક્ત શાસન નાથ હૈ. જય જય થજો પ્રભુ આપનો સૌ, ભક્ત શાસન નાથ હૈ.